પંચમહાલમાં ત્રાટકેલા વાવાઝોડાએ મચાવી તબાહી. ઘોગંબા પંથકમાં ખેડૂતોને ભારે નુકસાન. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. અંધારપટ વચ્ચે લોકો મુશ્કેલીમાં. પંચમહાલ જિલ્લામાં તેમજ ઘોગંબા પંથકમાં અચાનક ત્રાટકેલા ભારે વાવાઝોડા અને વરસાદે વ્યાપક નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને ઘોગંબા તાલુકાના ગામડા વિસ્તારોમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. વાવાઝોડાની તીવ્ર અસરને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના થાંભલા અને લાઇનોને નુકસાન થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે અનેક ગામોમાં અંધારપટ સર્જાયો છે. વીજળી બંધ રહેતા લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાવાઝોડાની અસરથી ખેતરોમાં ઊભા પાકો ધરાશાયી થઈ ગયા છે, જ્યારે ઘણા વિસ્તારોમાં ખેતરમાં તૈયાર થયેલા ઘાસચારો અને અન્ય પાકો પણ નષ્ટ થયા છે. ખેતી પર આધારિત પરિવારો માટે આ કુદરતી આફત મોટો આઘાત સાબિત થઈ રહી છે. આ સાથે જ ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે ખેતીને વધુ નુકસાન થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરી યોગ્ય વળતર અને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જો વહેલી તકે સહાય નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ કપરા બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી સાવચેતીના પગલાં લેવા આવશ્યક બન્યું છે. મનોમંથન કાર્યાલયથી ઘોગંબા.